પ્રાકૃતિક ખેતીના પ્રોત્સાહન માટે ગુજરાતના રાજ્યપાલ મંદ્રુપુર ગામે પધાર્યા હતા। રાજ્યપાલ અતિરુદ્ર મહાયાગ યજ્ઞમાં પધાર્યા હતા ત્યારે તેમણે મંદ્રુપુર ગામમાં ખેડૂત પથુભાઈ ચૌધરીના ફાર્મ હાઉસની મુલાકાત પણ લીધી હતી। તો પથુભાઈ ચૌધરી છેલ્લા 10 વર્ષથી પ્રાકૃતિક ખેતી સાથે જોડાયેલા છે અને પોતાના ફાર્મ પર ટામેટા, કોબીજ, ફ્લાવર, મરચા, પપૈયાની પ્રાકૃતિક ખેતી કરે છે। ગાય આધારિત છાણિયા ખાતર તેમજ દવાઓ તરીકે કુદરતી વનસ્પતિના અર્કનો ઉપયોગ કરે છે। રાજ્યપાલે પણ પ્રાકૃતિક ખેતી કરનાર પથુભાઈને બિરદાવીને શાબાશી આપી હતી। પ્રાકૃતિક ખેતીથી જો વધુમાં વધુ મોટામાં મોટી વાત તો એ હોય કે દિવસે દિવસે આપણી જમીન સુધરતી જાય છે, એટલે એનો ઓર્ગેનિક કાર્બન વધતો જાય છે। બીજું, ખર્ચમાં ઘટાડો થાય છે અને એનાથી બીજી આગળની વાત એ છે કે જે કંઈ પ્રોડક્શન કરીએ આપણે, જે કંઈ ઉત્પાદન, એ તમામ ઉત્પાદનો ન્યુટ્રિશન વેલ્યુથી ભરપૂર હોય છે કે જે માણસને ખાવા માટે, સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારી વસ્તુ છે। એટલે બજારના હાલ જે ટામેટું અને આપણું ટામેટું, એની અંદરના ન્યુટ્રિશન વેલ્યુમાં જ રાત દિવસનો ફરક હોય છે।